અમદાવાદ એરપોર્ટ પર 18થી વધારે ફ્લાઇટ્સ મોડી પડી હતી, ત્યારે દિલ્હીમાં સર્જાયેલ ટેકનિકલ ખામીને લીધે 2 દિવસથી ઓપરેશનમાં સમસ્યા થઈ રહી છે। અમદાવાદ એરપોર્ટથી મુસાફરો માટે વિશેષ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। પ્રથમ દિવસે 70 ફ્લાઇટ પડી હતી મોડી અને 6 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી। અમદાવાદમાં સતત બીજા દિવસે એરપોર્ટ ઉપર ફ્લાઇટ મોડી પડવાની ઘટના સામે આવી રહી છે, જેના કારણે અનેક પ્રવાસીઓ અટકાયા હતા। શનિવારે પણ અમદાવાદ એરપોર્ટ ઉપર 18થી પણ વધારે ફ્લાઇટ્સ મોડી પડી હતી। સંવાદદાતા રોનક જોડાયા છે। રોનક, જણાવશો કે સતત બીજા દિવસે અમદાવાદમાં અનેક ફ્લાઇટ્સ મોડી પડી છે, શું મુખ્ય કારણ? હિરલ, જે પ્રકારે શુક્રવારે દિલ્હી એટીસી એટલે કે એર ટ્રાફિક કંટ્રોલ યુનિટ ઉપર જે ટેકનિકલ ખામી સર્જાઈ હતી, તેના કારણે દેશભરના એરપોર્ટ ઉપર જે પ્રભાવિત થયા હતા અને તેના કારણે અનેક જે ફ્લાઇટો છે તે મોડી પડી હતી અને તેના જ ભાગરૂપે અમદાવાદ એરપોર્ટ ઉપર શુક્રવારે 70થી વધુ ફ્લાઇટો મોડી પડી હતી, જ્યારે 6 જેટલી ઉડાનો છે તે રદ કરવાની ફરજ છે તે પડી હતી। આ તમામ બાબતો વચ્ચે શનિવારે એટલે કે ગઈકાલે પણ જે કેટલીક ફ્લાઇટો છે તે અમદાવાદ એરપોર્ટથી ઉડવામાં ડીલે ચાલી રહી હતી, જેમાં 2 થી 2.5 કલાક જેટલું ડીલે છે તે ચાલી રહ્યું હતું। મળતી માહિતી મુજબ 18 જેટલી ફ્લાઇટો છે તે ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પરથી મોડી ઉપડી હતી અથવા તો આવી હતી। ખાસ કરીને અમદાવાદ અને દિલ્હી વચ્ચેની જે આવતી જતી ફ્લાઇટોમાં આ પ્રકારની જે ખામી છે તે સામે આવી હતી અને તેના જ કારણે જે લેટ થવાનું કારણ છે તે સામે આવ્યું હતું। આ તમામ બાબતો વચ્ચે કેન્દ્રીય રાજ્યમંત્રી છે ઉડ્ડયન, તેમના દ્વારા જે મુલાકાત છે એટીસીની તે પણ લેવામાં આવી છે। તેમના દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહેવામાં આવ્યું છે કે જે ટેકનિકલ ખામી સર્જાઈ હતી તેમાં સુધાર લાવવામાં આવ્યો છે, પરંતુ એટીસીને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે કે આ સમસ્યાનું મુખ્ય કારણ શું છે તેની મૂળ સુધી તપાસ કરવામાં આવે અને દેશભરમાં જે પણ ગ્લિચિસ આવી રહ્યા છે તેને દૂર કરવામાં આવે, એટલે કે જે એરપોર્ટ કનેક્ટિવિટી છે તેને સતત સુધાર કરવામાં જે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય છે તે સતત નજર રાખી રહ્યું છે। બિલકુલ રોનક, માહિતી બદલ આપનો આભાર। તો સતત ફ્લાઇટ મોડી પડવાના કારણે અનેક મુસાફરો અટવાયા છે અને રોષે પણ ભરાયા હતા।